કેમ છો? જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો મસ્ત સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે 9:30. કેમ કે આજ તો જો આપણે એકલા છીએ તો કામ કરવામાં લેટ થઈ ગયું છે. તો થોડું જો ઉપરનું પતી ગયું, નીચેનું પતી ગયું. હવે અહીંયા વસલા માળે આવ્યા છીએ. રૂમ ને જો હોલની ને રસોડાની બધી સાફ હાલે છે. સવારમાં તો બીજું શું કામ હોય? રોજ એનું કામ. આપણે તો બીજું શું કરવાનું હોય? ઘરકામ. દરરોજ ઘરકામ કરવાનું. સવાર પડે એટલે રૂટીન ચાલુ થઈ જાય આપણું. રસોઈ બનાવવાની ને કામ કરવાનું ને બસ. જો અહીંયા આપણા ભાઈ જો નાઈ ધોઈને આમનું નાઇટ ડ્રેસ ને બધું ફગાવીને વયા ગયા છે. તો જો એ બધું સરખું કરશું. હજી ઓછાડ ઝાપડશું. અને અહીંયા જો વાડો પણ ભર્યો છે આજ તો વાસણથી. જો આખો વાડો ભર્યો છે એ હજી આપણે કરવાનો બાકી છે. તો આજ તો 9:30 તો થઈ ગયા છે. હવે આજ ક્યારે કામ પતે એની કંઈ નક્કી નથી. કેમ કે ધીમે ધીમે કર્યા રાખી છીએ. તો એવું બધું છે. તો હમણાં જો 10:30 થાય એટલે કીર્તન પણ ટ્યુશનમાંથી આવી જાય ને આરાધ્યા ગઈ. તો આજ તો જો 11:45 થઈ ગયા છે ને આપણે કામ કરીને હવે ફ્રી થયા છીએ 11:45. તો અહીંયા જો મેં ભાત મૂકી દીધા છે. ભાત બનવા મળ્યા છે ને હજી બટેટાનું શાક બનાવવાનું બાકી છે. તો આજ તો મેનુમાં જો ભાત, બટેટાનું શાક ને રોટલી. તો દાળ નથી બનાવવું, ભાત ને શાક ખાવા છે. તો એવું બધું છે. અને છોકરાઓ જો ચણા દાળ હાથે લઈ લે ને જેને ડબ્બામાં હોય ના. આપો વાળો હાથે લેતા શીખાય બધું. કઈ હજી જો વાર કેટલી છે? 11:45 હેઠ જવું છે ને ત્યાં અત્યાર દીનો તૈયાર થઈ ગયો છે સ્કૂલે જવા હાટું. તો એવું છે. બહુ ઉતાવળ ને હજી નાસ્તાનો ડબ્બો હમણાં કહે ભરી દો. હજી કેટલી વાર છે અત્યારમાં? તો ચાલો 11:45 ને 11 થવા આવ્યા છે. તો આપણે જો રસોઈ બનાવી લઈએ પેલા ફટાફટ. કેમ કે આજ થઈ ગયું છે મોડું કામનું ને બધું. એકલા હોય એટલે આપણે એમ જ થાય, મોડું જ થઈ જાય. એટલે જો હવે કામ તો બધું પૂરું થઈ ગયું છે. તો ચાલો આપણે હવે શાક બધું બનાવી લઈએ, રસોઈ બનાવી લઈએ, પછી પાછા મળીએ. તો જો આજે આપણે બનાવશું આમાં બોટલમાંથી પાટલા બનાવવાના છે. આરાધ્યાના બોટલમાંથી બોટલ લીધી છે મેં 2 એક સરખી. એના 2 ભાગ, એના આપણે છે ને એટલા ભાગ જે જોતા હશે ને એટલા અહીંથી કાઢી લેશું, કાપી લેશું પહેલાં કાતરથી એક સરખી. અને પછી આમાંથી આપણે બનાવશું પાટલા. અને અહીંયા સાઈડમાં આપણે શું ટાંકશું એ જોઈએ આગળ. પહેલાં આપણે આ કાપીને બનાવવી કઈ રીતને બનાવવા એ. તો ચાલો હું તમને વિડીયામાં બતાવું કેમ કાપવા ને કેમ કરવા એ. તો જો અહીં સાઈડમાંથી ધારવાળી અણી છરી હોય ને એ લઈને આપણે અહીંથી કાપી નાખવાના છે. એક હાથે તો માંથી કપાશે નહીં એટલે હું તમને ચાલો પછી આગળ બતાવું. વિડીયો મારે સ્ટોપ કરવો પડશે. તો આપણે એક બોટલ તો કાપી લીધી છે. અને આ રીતને આમ જો પહેરાઈ જાય અંદર. એક હાથ છે ને એટલે બહુ વાંધા પડશે તમને બતાવવાનું. જો આ રીતને અહીંથી ખુલ્લી કરી નાખવાની આમ આવી રીતને. હવે આમાં આપણે છે ને બેલ્ટ લગાવશું. અને પહેલાં તો ફેવિકોલથી આપણે બ્લેક કાપડ લગાવી દઈશું અંદર બહાર 2 બાજુ. અને માથે બેલ્ટ લગાવશું. અને પછી આગળ અંદર શું કરશું ને એ તમને હું બતાવીશ. કોડી ટાંકશું કે મોતી ટાંકવા, કોડી ટાંકવા. જો આ રીતનો બની જાય આપણો બેલ્ટવાળો પાટલો. તો 2 રેડી થઈ જાય. ચાલો 2 કાપી લઈ પછી તમને આગળ બતાવું. કેમ કે જો આજે એકલા છીએ એટલે કાંઈ બ્લોગે બીજો કાંઈ લેવાનો નથી ખાસ કરીને. કેમ કે મમ્મીને એ લોકો ગયા છે ગામડે. માતાજીએ થાપન હોય એટલે 2 દિવસ સાફસૂફ કરવા માટે ગયા છે. તો જો આપણે સાવ એકલા છે. આરાધ્યા વહી ગઈ છે ટ્યુશનમાં ને કીર્તન સ્કૂલેથી હજી કાંઈ આવ્યો નથી. હજી તો 4:45 જ થયા છે. એટલે અત્યારમાં તો ન આવે, હજી આવશે 5:30. ત્યાં સુધી જો આપણે આ બધું કામ કરવાનું છે. તો આપણે પહેલાં કામ કરી લઈએ બધું, પછી નીચે જઈએ. ચાલો પછી આગળ તમને બતાવું બની જાય એટલે. તો જો આપણો એક પટ્ટો તો રેડી, બલોયું તો રેડી થઈ ગયું છે. જો અહીંયા શીશાની બોટલમાંથી બનાવ્યું છે. તો એકદમ મસ્ત રેડી થઈ ગયું છે. અને અંદરે આપણે જો બ્લેક કલરનું કાપડ લગાવ્યું છે. તો આપણે ચોંટાડવાનું કામ નથી કર્યું. આપણે કર્યું છે હાથની દોરાથી 2 બાજુથી પહેલાં જો પટ્ટાને બનાવી લીધો છે સિલાઈ મારીને. પછી અવળો કરીને એમાં પોરવી દીધા છે શીશાની બોટલ જે કાપી છે આપણે એ અંદર પોરવી દીધી. અને માથે જો આ પટ્ટાના પછી ટાંકા લઈ લીધા છે. તો જો આ ઉખડે નહીં ને કાંઈ થાય નહીં. ઓલું ચોંટાડવામાં તો ફાવતું નહોતું, હરી જતું હતું ને એવું બધું થતું હતું.
આમાં વિડીયામાં દેખાડે એકદમ આસાન, પણ કરવામાં બહુ મુશ્કેલી છે. તમને લાગે ખાલી કે આસાન છે કે ઝટ થઈ જાય એમ, પણ ક્યારની હું બનાવું છું ને તે ત્યાં મારે જો ચોટાડ્યું 2-3 વાર તો મેં ચોટાડીને ઉખાડી પણ નાખ્યો પટ્ટો, પણ તો એ હરખું આવ્યું નહીં. એટલે પછી જો આપણે સિલાઈ મારીને બુદ્ધિ દોડાવી કે હાલો આપણે સિલાઈ મારી, વચ્ચે જો કોલ આવી ગયો તો પછી આપણે ફોન કપાઈ ગયો તો જો આપણે રેડી થઈ ગયા છે 2 પટ્ટા. અહીંયા 2 હાથના પૂરા થઈ ગયા છે. અને હવે સાઈડમાં આપણે જોઈએ મોટી ટાકશું કે ઘૂઘરી ટાકશું કે કોડી ટાકશું. તો આ કોડી કલર વાળી તો કાંઈ એમાં હાલતી નથી, કેમ કે ઊંચી ન રહે અને એ કઈ રીતને હરખી નથી આવતી. તો જોઈએ હવે આપણે ઓલી કોડી ટાકશું કે આ કોડી ટાકી જોઈએ હવે. એ પછી તો એ આગળની વાત છે. પહેલા તો જો આપણા 2 પટ્ટા અહીંયા રેડી થઈ ગયા છે એકદમ મસ્ત, જોઈ શકો છો તમે. મસ્ત એવા બની ગયા છે અહીંયા હાથના. તો ચાલો, તો આ બધું બની ગયું. હવે આને થોડા ઘણા ટાંકા લેવાના બાકી છે, તો એ પહેલાં પૂરા કરી લઈ અને પછી આગળ તમને હું બતાવું એમાં શું ટાંકીશ. એ હવે આજે ટકાશે તો આજે લેવા જવું પડશે, તો કાલે ટકાશે, કાંઈ નક્કી નહીં. તો આવું બધું છે. આ તો જો આમાં ક્યારની મથું છું ત્યારે માઇન્ડ પૂરું થયું છે. તો હવે થોડું ઘણું ટાંકો લેવાનું બાકી છે, તો પહેલાં લઈ લઈએ આપણે, પછી પાછા મળી. ચાલો, તો જો આરાધ્યાને નવરાત્રિની તો આપણે પૂરી થઈ ગઈ છે. આ ઘીરે આવે બધું વિખાઈ જાય, જો કેવું કરે છે એ ગાંડી. તો જો અહીંયા મેં પિન પણ મસ્ત બનાવી નાખી છે. જો પટ્ટી થોડોક લેસ વધ્યો હતો ને, તો લેસમાંથી આપણે આ પિન બનાવી છે માથામાં નાખવાની. એ પણ એકદમ મસ્ત બની ગઈ છે. જો તમે જોઈ શકો છો, કોડી ને મોતી ને બધું મેં ટાંકીને રેડી કરી દીધું છે આ રીતે. અને જો આ પાટલા હું કાલે બનાવતી હતી, અધૂરા હતા, એ પણ જો આપણા અહીંયા પૂરા થઈ ગયા છે. તો એને પણ આ ગોટા પટ્ટીને લગાવીને મસ્ત રેડી કરી દીધા છે. પછી જો આ પણ રેડી કરી દીધું છે. આ તો આરાધ્યાનું નથી, આ ધ્રુવી માટે છે, પણ એ પણ પૂરું થઈ ગયું છે. અને આ બલોયા પૂરા થઈ ગયા છે. હજી આમાં કોડીને એ ટાંકવાનું બાકી છે, પણ એ તો હવે ફરતું ખાલી થોડુંક જ ટાંકવાનું રહ્યું છે. બાકી જો આ નવરાત્રિની ફૂલ તૈયારી અમારે થઈ ગઈ છે. કા આરાધ્યા? હવે કેમ કે 1 દિવસની જ વાર છે, બુધવારે 1 દિવસ, આજનો દિવસ તો વયો ગયો. હા, એટલે બેનને જો હવે ઝટ નવરાત્રી આવે ને તો સારું એવું બધું છે આ બેનને. તો જો હે રમવા જવાની એટલી બધી ઉતાવળ છે. તો આપણે જો બધું પૂરું કરી દીધું. મથીને કેટલા 3 દિવસ આ બધું બનાવતી હતી, ત્યારે આજે આપણું આ કમ્પ્લીટ થઈ ગયું છે. તો થોડીક લેસ વધતી હતી મેં ધારો આપણે આ બેલ્ટ પટ્ટી બનાવી નાખી. અને પાછળ જો મેં પિન લગાવી દીધી છે, ટક વાળી પિન લગાવી દીધી છે, નાખીને પેક કરી દેવાની. તો આ પણ મસ્ત બની ગયું છે. ચાલો હવે રસોઈ બનાવવાની તૈયારી કરશું. 6:45 થઈ ગયા છે આજ તો આમાં. તો આ બધું તો રેડી થઈ ગયું આપણું. અને હાલો હવે આપણે રસોઈ બનાવશું, નીચે જઈશું. તો રસોઈમાં આજે શું બનાવશું જોઈ. હજી મેનુ કાંઈ નક્કી કર્યું નથી શું બનાવવું ઈ, એટલે એવું બધું છે. તો ચાલો નીચે જઈને મળીએ. તો જો મેનુમાં બને છે આજે નૂડલ્સ. તો અહીંયા જો આપણે જો કિચન બાફેલી ન ખવાય પે ઘડીક પોરો ખાને. તો જો અહીંયા આપણે નૂડલ્સ બાફીને રાખી દીધું છે. અને અહીંયા આપણો બધું વેજીટેબલ બધું ચડવા મૂકી દીધું છે બાફવા માટે. હા, તે હું ખાધી? તે કેન્ડી ખાધી. કાલ યુગનો બર્થડે હતો, એની લાવ્યા હતા, તે આપણી બેન પડી હતી, તે ખાધી. તો જો અહીંયા મસ્ત વેજીટેબલ આપણું ચડવા મૂકી દીધું છે. આ સાવ બફાઈ જાય ને ત્યાં સુધી આપણે ચડવા દઈએ ને, અને પછી કરશું બધું મસાલો, ચીલી સોસ, સોયા સોસ. તો જો અહીંયા સોસ એ બધા આવી ગયા છે, ચીલી, સોયા ને બધાય મસાલો ને બધો. પણ ગરમ એમાં ન લેવાય, હક ન થાય. ઘડી ગઈ કરી નાખીએ એટલે ખાવાનું જ છે, પછી કાંઈ કોઈને બીજાને નથી ખાવાનું. તો જો આવું ચાલે છે ને આપણી ગરમા ગરમ જો કાજુ આવી ગયા છે. ગરમા ગરમ નૂડલ્સ લેવા ગયા હતા ને તો જો મસ્ત લઈ આવ્યા કાજુ. ખારી સિંગ છે પણ અમે કઈ કાજુ, કેમ કે ગરમ ગરમ હોય અને બહુ મસ્ત હોય. હા, આટલા છે ને 1 દીમાં 1.5 દીમાં પૂરા થઈ જવાના છે. હા ભાઈ, જોયું હવે એમ ખવાય? લ્યો જો મમ્મી એને 2 ખાધી, મને એકેય ન ખાવું. તે બતા તું એને જવડો છો, તારે ને વધાર કરવાનો હાર બધો. હે માનતો નથી એ કઈ વાતમાં. આ બાજુ એ હાલ હવે નાખતો ને એમાં હાથ. હવે હાલતા ને ચાલતા હાથ નાખો અંદર, જેવા ને તેવા. તો ચાલો હમણાં બધું જો ચડી જાય ને વેજીટેબલ, પછી આપણે નૂડલ્સ બનાવીએ.
ચાલો તો જો અહીંયા આપણું મસ્ત નૂડલ્સ રેડી થઈ ગયું છે. કોણ આવ્યું છે? બેલ વગાડ્યો. જો અહીંયા મસ્ત રેડી થઈ ગયું છે આપણું નૂડલ્સ. હક્કા નૂડલ્સ બહાર મળે તેવું જ તે એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી તમે જોઈ શકો છો. તો ચાલો આવી જાઓ નૂડલ્સ ખાવા માટે. કોને કોને નૂડલ્સ ભાવે છે કમેન્ટમાં જણાવજો. જો અમારા આરાધ્યાએ બોલી જ લીધું, મને બહુ ભાવે એમ આરાધ્યાએ કહી દીધું. તો મસ્ત રેડી થઈ ગયું છે, જોઈ શકો છો તમે. નૂડલ્સ રેડી થઈ ગયું છે. તો દુકાનના ગ્રાહક આવ્યા. હાલો તો જો દુકાનના તો એક ડીશ લઈ લે, એમાં લઈ લે આરાધ્યા. તાર જે ડીશમાં જમવું હોય ને એમાં જ લઈ લે. ભાઈ ખાના ખોટા વગાડવા. તો જો આરાધ્યા અને ચિકન બે ટેસ્ટ કરે છે. હવે કેવું બન્યું હોય જોઈએ. ક્યાં આરાધ્યા? બીજું ઢાંકી દઉં છું હમણાં હું નીચેથી આવું એટલે દીખે બહુ મોટું મીઠું નાખ્યું ને મેં હમણાં થોડુંક પાછું. હજી મોડું લાગે છે, હજી ભર્યું ન હોય. ગલે પડી ગયું. તો ચાલો આપણે ઘરે આવ્યા છે તો જઈ આપી પછી પાછા મળી. આપણે જમીને ફ્રી થઈને બેસી ગયા જો. અને અહીંયા જો બધાના હાથમાં મોબાઈલ. હા રાત થાય ને એટલે હા તો ઉતા ફોન જ જોવાના નકરા જો. એટલે હવે 1 વાગ્યા સુધી 1 વાગ્યા લગી પાકું. પછી સવાર ભલે ને ઉઠે નહીં. હું કાકું ને પાકું કાકું નહીં પાકું જ કહેવાય. હા એ તો ખબર છે કેવા ઉઠી જાવ છો. રેગ્યુલર આપણો ટાઈમ હોય ને ટાઈમ ઉઠી જ જતો હોય. આ ઘી જાને ખાઈ જાય તું મને. આરાધ્યા તો ગાંડી થઈ છે. આજે જા ખાઈ જાય. અહીંયા જો પિક્ચર હાલે છે જલજલા. પિક્ચર ચાલુ છે અને પિક્ચર જો જોવી છે બધા અને બેઠા છીએ. તો જમીને તો ફ્રી થઈ ગયા, નૂડલ્સ ખાઈ લીધું મસ્ત એવું. તો આજ માટે બસ જો એટલું જ હતું. તો આજનો બ્લોગનો એન્ડ અહીંયા જ થશે. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.